મહારાજ બસ પછી ચાલુ થઈ જાય. એની વ્યવસ્થા છે જે કાંઈ છે તમામ વાતાવરણમાં તમારી અંદરની સ્થિતિ તો જરૂરી છે. આજે કૃષ્ણ સત્સંગ કરે છે તો એની અંદરની જે સ્થિતિ છે એ રીતે વાત કરે છે. બાપાને આપણે સત્સંગ કરવાનું કહી તો બાપાને પ્રિય ભજન અને કીર્તન એની સ્થિતિ છે અને એમાં કાંઈ ઘટે નહીં. એની જગ્યાએ યોગ્ય છે. આજનો જે મેં ભજન કર્યું ને એ મને કાળું મગજમાં આવ્યું કે આપણે શ્રદ્ધાંજલિના ભજનો કાંઈ આવું તો ભજન હોય ને તો એનું વીર એટલે એ વીરને મને આજ મગજમાં આ ભજન મરણની આખરી કાઢી મળી છે કાયા માનવની જૈનમાં તે મરવાને દુનિયામાં આવતા આવું મને કંઈક સંકેત એવું લાગ્યા ને યાદી થાય. કારણ કે ખરેખર તો દરેક એની જગ્યાએ બરોબર છે. જે વ્યક્તિ જે કરે છે એ રીતે જ હાલે, એમાં કાંઈ ઘટે નહીં. અને પરમાત્મા સદગુરુ એ ભેદ વગરની વસ્તુ છે. સદગુરુ છે ને એ ખાલી કરુણામય છે. પરિણામે એનામાં કોઈ ભેદ ન હોય, એને કોઈ ભેદ ન હોય. કૃષ્ણને કોઈ ભેદ ન હોય, એ કરુણામય જ હોય. કારણ કે એનું કામ છે, જેનું કામ. એક વસ્તુ મેં માર્ક કર્યો છે બહુ, જે વ્યક્તિ જે કરશે ને એ જ કરશે. જે વ્યક્તિ એની મૂળ પ્રકૃતિ હશે એ પ્રમાણે જ હાલશે. આપણે અહીંયા 2, 4, 5, 6, 7 જણા ટોટલ છીએ, પણ એની મૂળ પ્રકૃતિ પ્રમાણે જ હાલશે. એમાં ફેરફાર નહીં પડે. ફેરફાર ક્યારે થાય કે જો એ જાગૃત બને પોતાના જીવનથી. જો એ પોતાના જીવનથી જાગૃત બને તો એ પોતાનામાં ફેરફાર કરી શકે, બાકી કોઈ દિવસ ન થાય. મારી અંદર મને જાગૃત અવસ્થા આવે તો જ મારી અંદર કંઈક ફેરફાર થાય. હું જાગૃત બનું, કારણ કે મારી અંદરની લો થઈ ગઈ છે ગુરુ કૃપાથી. જ્યાં સુધી લગ્ન નહીં લાગે, આજે હું તમને કહું, એક વસ્તુ નિશ્ચય છે. કઈ વસ્તુ નિશ્ચય છે? કે જેમાં કાંઈ ફેરફાર થાય જ નહીં. પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એવું છે. શરીર છોડવાનું છે એ નિશ્ચય છે, પણ એ યાદ નથી રહેતું, એટલે આપણે ભૂઈ જાય છે. ભૂઈ કઈ રીતે જાય છે ખબર છે? કે કોઈ પણ, ભલે હું એમ ના નથી પાડતો, માયાના પ્રલોભનો આવે તો આપણને એની અસર ન થાય એવું નથી કહેતો. એટલું બધું તો આપણે બુદ્ધ જેટલી સ્થિતિ તો આપણામાં ક્યાંથી નહીં. મહાવીર જેટલી, ઈસુ જેટલી આપણી સ્થિતિ કઈ રીતે હોઈ શકે? હું તો ના પાડું છું. વાયરો વાય ને એટલે એની અસર થઈ જ જાય. હમણાં જાજા હગાવાલા બે ભેગા થઈ જાવ ને એટલે આપણે જગતની વાતો ભૂલીને એ દાંત કાઢવા માંડશું ને એમાં મજા આવશે, તરત જ બધું ઉડી જાય. નીંદર ઉડી જાય, બીજા બધા વિચાર ઉડી જાય,
બધી એટલી બધી માયાની હગાવાલાની વાતાવરણ આવશે ને એટલે આપણને બધી વસ્તુ આપણો થાકે ઉતરી જાય, નીંદરે વહી જાય, ને કાંઈ નહીં નડે ને આપણે વાતો એવી કરવા માંડશું ને કે આપણને એમ થાય કે ઓહો, હમણાં સત્સંગ ચાલુ થાય એટલે થોડીક વારમાં નીંદર આવી જાય. કારણ કે આપણને મૃત્યુની યાદી નથી આવતી. કોના મૃત્યુની યાદ નથી આવતી? તો કે પોતાના મૃત્યુની યાદ નથી આવતી. હમણાં કાંઈક મુન્ના પાસે હગાવાલાની કંઈક વાત કરું, મુન્નાને હમણાં હરખું પડી જાય એવી હગાવાલાની કંઈક વાત કરું, મુન્ના તારું કામ થઈ જાય એ વાત કરું એટલે મુન્નો જાગી જાય, એટેક્શન થઈ જાય. એટલે આપણને વધુ પડતો જાગવાની ઈચ્છા ઓછી રહે છે. એનું કારણ આપણને મૂળમાં મૃત્યુની યાદી નથી આવતી કે આ શરીર છૂટી જાય એની યાદ નથી. બાપભાઈને હમણાં થોડુંક વધારે ઓલું કરવું એટલે બાપભાઈ મને તરત જ કહી દે કે મારે હવે મરવું નથી. મેં મરવાનું મૂકી દીધું. ઉતરી ગયો મરવાથી એટલે એ આનંદ કરાવતા હોય ઈ એમ કે મરવાથી મોહ ઉડી જાય. મરવાનું કોઈને ગમતું નથી એટલે ઈ યાદ નથી કરતું. પણ એ વસ્તુ નિશ્ચય છે, શરીર છોડવું પડશે. હવે શરીર છોડવું પડશે, શરીર છૂટશે એ નિશ્ચય રહેતો નથી. એ આપણને 120% નક્કી નથી. નક્કી નથી ને એટલે આપણે હોઈ જાય છે. હોઈ જાય છે એટલે શેમાં હોઈ જાય છે? તો કે માયામાં. કોઈ પણ એવું વાતાવરણ બને છે ને એટલે એમાં આપણે એટલે આપણે એમાં લેપાઈ જાય છે. એની આપણને વધુ અસર થઈ જાય છે. કોઈ પણ જાતના મોહનું અથવા આપણને પોઝિટિવ વાતાવરણ આવે છે ને એટલે આપણે એમાં લેપાઈ જાય છે. હવે લેપાઈ જવા છતાંય આપણને મૃત્યુની યાદ રહે ને તો એ સત્ય. ત્યારે શું થાય છે? આપણે હસી મજાકમાં વયા જાય છે, કોકની મસ્કરી કરવામાં વયા જાય છે. કદાચ કોકનું હમણાં નબળું કંઈક વાતાવરણ કરી તો એની મસ્કરી કરવામાં દાંત કાઢ લઈએ આપણે એની મસ્કરી કરતા હોય. અંદરથી આપણી મૂળ પ્રકૃતિ હોય ને કોકના દાંત કાઢતી હોય. મૂળ પ્રકૃતિનો નાશ નથી થતો. હું કામ મૂળ પ્રકૃતિનો નાશ નથી થતો? હું કામ કે ગેરંટી દઉં, મૃત્યુની યાદી નથી. રાજા જનક ને સુખદેવજી ને મહેલમાં ગયા તેનું કર્યું જનકે ઈ કે રાજા જનકે સુખદેવજીને કીધું ઈ કે જો હાથ એની પાસે જ્ઞાન લેવા ગયા હતા કે જ્ઞાન પછી હાથમાં તેલનો વાટકો આપ્યો હતો ભરેલો અને સુખદેવજીને કીધું કે આ નગરમાં હે ને બધે તારે ચક્કર મારવાની છે, બધે ફરવાનું છે અને જો આમાંથી એક પણ ટીપું નીચે પડ્યું ને એટલે સેનાપતિને કીધું તું ડોકું ઉડાડ નાખજો કે કે સુખદેવજી આખી નગર ફરીને આવ્યા ને પછી એને પૂછ્યું કે મારા નગરમાં શું જોયું? એ કે મારી કે મને મૃત્યુ દેખાતું હતું. કે મેં નગરમાં શું કાંઈ જોયું જ નથી. એ કે જો ક્યાંક જોઈશ ને તો ડોક ઉડી જાય. મૃત્યુની યાદીમાં કે મને કાંઈ ખબર જ નથી, કાંઈ જોવાનું કે કાંઈ માયણું જ નથી એમ. એટલે એ વસ્તુ એની ઉપર એમ કે મૃત્યુની યાદી દે તો ન માને. જો વિચાર કરો, એની ઉપર જો તમે વિચાર કરો, મૃત્યુની યાદ આવે એ ધ્યાન ચૂકે? હમણાં મને કહેવામાં આવે ડૉક્ટર સાહેબ એમ કહે કે કલાક પછી તારું શરીર છૂટી જાય. અમારે કાળુની ને એની વાત થઈ હતી ત્યાં મને બોલા અશોક ભાયણીએ પૂછ્યું કે બાપુ આ કઈ રીતે બન્યું? બધું તમને ખ્યાલ આવે કે તમારું પેલા બનેલું પિક્ચર છે એ મેં કાલે કદાચ જોયેલું છે. એટલે મેં કીધું તમને એક વાત કરું. એટલે ત્યારે મેં મારા ઉપર લીધું, કોઈના ઉપર ન લીધું. મારું શરીર છૂટવાનું છે એ પહેલાં એક જગ્યાએ એનું રીલ થઈ ગયું હોય છે, ખ્યાલ આવે? બાપભાઈ તમારું શરીર છૂટવાનું હોય ને એ પહેલાં તમને ખબર પડી જાય. ભૂલ ન કરતા, પણ જાગ્રત અવસ્થા નથી. આ ભૂપેનભાઈનું શરીર છૂટવાનું છે ને એ પહેલાં ભૂપેનભાઈને ખબર પડી જાય. પણ ભૂપેનભાઈ જાગ્રત હોય ને તો હોઈ જાય તો ખબર ન પડે. એમ ગોરધનભાઈનું શરીર છૂટવાનું છે ને એ પહેલાં ગોરધનભાઈને ખબર પડી જાય કે આ તૈયારી છે. પણ જો ગોરધનભાઈ જાગ્રત હોય તો જ ખબર પડે, નહીં તો ન ખબર પડે. એમ મુન્નાનું શરીર શાંત થવાનું છે ને એ પહેલાં મુન્નાને ખબર પડી જાય અને ક્રિસ્તાને ખબર પડી જાય. હું કોઈ દિવસ ક્રિસ્તાને ન લઉં હોય છે. ક્રિસ્તાને ખબર પડી જાય કે આ વસ્તુ બનવાની છે.
શરીર છૂટ્યા પછી મેં તો શરીર કેટલું છોડી દીધું. હવે હું તમને એક મિનિટ કહીશ આપણે પહેલાં ધ્યાન આપો. શરીર છોડ સબસ્કો પકડો, હાલ રહી બદલાવો, પડે પીન પ્રગટ ઘર ભાગે, શબ્દ આજે ક્યારે સમાવો. હું તમને એક વાત કરું ગુરુ કૃપા. મેં તો કેટલું છોડી બે દીધું છે. મિનિટ 2 મિનિટ. અમારા જ્ઞાની એક ભાઈ છે ને એ ચોખ્ખા શબ્દ કે શરીર તો આપણે ગુરુને આપ્યું ત્યારે છૂટી ગયું. પણ સાચું ખોટું તો લાગે છે, માન અપમાન તો લાગે છે એને. કંઈક હરખું પડી જાય તો ગમે છે, અને હરખું ન પડે ને બે એકાદ આડાવડું ભજન આવે તો તરત જ ખોટું લાગીને ઘર ભેગા થઈ જાય. જ્ઞાનમાં હાલે બધું. તાકાતમાં અને કદાચ ભજન હાલતા હોય અને એમાં એકાદું ભજન નબળું આવી જાય તરત જ ઘર ભેગા થઈ જાય. શરીર છૂટી ગયું તો અસર કાં થાય? તાકાતમાં શરીર એ કે આપણે ગુરુને આપ્યું ત્યારે જ શરીર છૂટી ગયું છે ને. અમારે એક ભાઈ કહેતા, હું સત્સંગમાં ગયો હતો ને ત્યારે એ કે આપણે ગુરુ તન મન ધન આપ્યા ત્યારે શરીર છૂટી નથી જતું. શરીર છૂટી ગયું હોય, કૃષ્ણ કહેતા હરજીવન બાપાએ કીધું હોય, શરીર છૂટી ગયું હોય ને માન અપમાન હોય, રાગ દ્વેષ હોય, એને હારું ન હારું હોય, એને ગમે છે નથી ગમતું એવું કાંઈ હોય, એને ગમે છે ન ગમે એવું કાંઈ હોય, એની સ્થિતિ આખી મૂળ સ્થિતિમાં હોય. કઈ સ્થિતિમાં હોય તો કે ઓલાને કીધું જેને મૃત્યુની યાદી હોય ને એ જાગી જાય, કોઈ દી હુએ નહીં. લક્ષ નહોતું. એનું લક્ષ છે ને એ કોઈ દી છૂટે નહીં. અજ્ઞાની આમાં કોઈ છે જ નહીં. પહેલી વાત સાંભળો, કોઈ ભૂઈ જાય છે ને તોય અજ્ઞાની નથી, જાગે છે તોય અજ્ઞાની નથી, કામ ભોગમાં રાચે છે ને તોય અજ્ઞાની નથી, અને તોફાન કરે છે ને તોય અજ્ઞાની નથી. આ સદગુરુના બાળકો બધા એને બધી બાજુ બાર્યું જ છે, કાંઈ એનામાં ઘટતું જ નથી. હા વિવાહ. પણ છે મૂળ સ્થિતિની ટોટલ જાગૃત અવસ્થા છે ને એ તો બહુ સહેનસાવન એનામાં હોય. બાપભાઈનું કાંઈ અલેખે ન જાય. બાપાએ ભજન કર્યું છે એ કાંઈ અલેખે ન જાય. ભૂપેનભાઈ ભજન સત્સંગમાં આવતા હોય તો કાંઈ અલેખે ન જાય. ગોરધનભાઈ સત્સંગ કરે છે તો અલેખે ન જાય. મુનો અલેખે આયા સત્સંગમાં આવે છે તો અલેખે ન જાય. મનુષ્ય મજૂરી દેત હૈ તો ક્યું રખે ગો રામ. પરમાત્મા તમે જે કંઈ કરો છો એ અલેખે ન જાય. પણ જે સહનશાહી સ્થિતિ છે ને એ તો જ્યારે એની પૂર્ણ સ્થિતિ હોય ને ત્યારે જ એ સહનશાહી સ્થિતિ આવે. મારી ભૂખ કઈ છે ખબર છે? તમને જે કાંઈ વાતાવરણ આવે છે, મને એ વાતાવરણ આવે, હું હમણાં કરું છું કે ભાઈ મારે બહુ હેરાન થવું પડે, થોડુંક આમ મારું સેટિંગ થાય તો સારું, મજબૂરી બની આ તે જે કાંઈ તકલીફ પડતી. પણ તમને મારું કહેવાનો ઉદ્દેશ શું છે કે તમે સહેનશાહીની સ્થિતિમાં કઈ રીતે આવો? તમે કાંઈ અયોગ્ય, આ દુનિયામાં અયોગ્ય કાંઈ છે જ નહીં. અરે વાહ. તમે કાંઈ ન કરો ને તો એ સદગુરુ પરમાત્માની કરુણામાં કાંઈ ફેરફાર ન પડે. એ સદગુરુની તો હું વાત જ નથી કરતો. જય હો. પરમાત્માની કરુણામાં કોઈ દી કાંઈ ફેરફાર પડે જ નહીં. તમે એને માનો તોય ન પડે ને ન માનો તોય ન મળે. તમે ગમે એમ કરો ને એનામાં કાંઈ ફેરફાર થાય એમ જ નથી. ફેરફાર થાય પરમાત્મા નહીં. ફેરફાર થાય છે માણસમાં, ફેરફાર થાય છે અહીંયા ફરિયાદ છે. ફેરફાર નથી થતો એમાં કોઈ ફરિયાદ નથી. તમારી અંદર તમે એમ માનો છો કે તમે ભગવાનનું ભજન કરો તો જ ભગવાન તમારા ઉપર કરુણા કરે, એવું ન હોય. એવું ન હોય. તમે ભજન કરો છો એટલે એની કરુણા વિશેષ હોય, એમાં ના નથી. તમારી અંદર પ્રાગટ્ય થાય. પણ કોઈ ભગવાનનું ભજન નથી કરતો એટલે એના ઉપર કરુણા ન હોય એવું ન હોય. કોઈ હોઈ જાય એટલે એના ઉપર કરુણા ન કરે એવું હોય? એવું હોય? ભગવાન એવો હોય કે અહીંથી ડાકોર કે દ્વારકા જાય એટલે એની ઉપર જ કરુણા કરે, અથવા કોઈક સદગુરુનું નામ લે એટલે એની ઉપર જ કરુણા કરે, બાકી કોઈના ઉપર ન કરે? એવો હોય? એવો ન હોય. એને કાંઈ મતલબ નથી. કારણ કે એની અંદરની એક વસ્તુ છે. તમારી અંદરની જો તમે પ્રકૃતિ ન છોડતા હો. ઓલો એક જણો હતો ને, એને ઓલો એક દાખલો છે, તમને બધાને ખબર હોય કે ઓલો વીછી હતો ને, એક સંત આવેલા જતો હતા તો નદીમાં વીછી તરપડિયા ડૂબતો હતો. એટલે સંતે વીછીને ઉપાડ્યો, એટલે વીછીએ ડંખ માર્યો એટલે સંતના હાથમાંથી પડી ગયો.
તો પાછો એને ઉપાડવાની કોશિશ કરી, તો વીંછીએ ડંખ મારી પાછો હાથમાંથી પડી ગયો. એમાં એક જણ જોતો હતો, કે એલા ઓલો ડંખ મારે છે અને તું એને બહાર કાઢવાની કોશિશ કરસ. તો કે ઈ એનો સ્વભાવ ન મૂકતો હોય તો હું મારો સ્વભાવ કેમ મૂકું? મારું કામ છે બચાવવાનું. એમ પરમાત્મા અને સદગુરુ એનો જે લક્ષણ છે, આ લાઇટ છે, લાઇટ ઈ એનો 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 ધર્મ મૂકે. આ પંખો છે એનો ધર્મ મૂકે તો સત્પુરુષો કોઈ દિવસ એનો ધર્મ મૂકી શકે? પરમાત્મા એનો હાલો કદાચ મારી તો વાત, મારે તો હું તો એટલી બધી પરાકાષ્ઠાની સ્થિતિ એ નથી. પરમાત્મા કોઈ દિવસ એનો મૂળ ધર્મ મૂકે? જો લાઇટ જેવી વસ્તુ છે એ એનો મૂળ ધર્મ નથી મૂકતો, પંખો એનો મૂળ ધર્મ નથી મૂકતો, તો આખા વિશ્વનો જે નાથ છે અથવા જે સદગુરુનું પદ છે, જે સદગુરુ એનો મૂળ ધર્મ કોઈ દી મૂકે? મને હમણાં એક છોકરાનો ફોનમાં વાત થઈ. મને કહે કે લાલા તું કરુણા કરજે, કલ્યાણ કરજે, તું કલ્યાણ વિચારજે. મેં કીધું મારે ઈ સિવાય બીજું કાંઈ આવે નહીં, મારે કરવાનું હું? તો કે દરેક જીવનું કલ્યાણ વિચારો, ભાવ કભાવ અનખા લસવું નામ જપત મંગલ દિશો. છેલ્લે તો એક હમણાં મેં સત્સંગ આપ્યો કે નામે છૂટી જાય છે, નામ છૂટી જાય છે, નામ રહેતું નથી. નામી કાંઈ નામ એટલે દરેક સત્પુરુષો આ વિશ્વમાં, હું તમને કહું ખરેખર જુઓ ને આ બ્રહ્માંડની રચનામાં જે જે કરે છે ને એ જ એ કરે છે, પણ એમાં જાગૃત વસ્તુ છે ને એ જેને જેને અંદરથી પોતાના જીવનની કિંમત થાય ને એ જ જાગશે. જેને પોતાના જીવનની કિંમત થાય ને એ જાગી જાય. એ પોતે અંદર પોતે શું કરે છે ને એમાં જાગૃત બનશે. ભલે બને જે કાંઈ બને છે એની હારે કાંઈ, હું તમને પરમાત્માની વાત, સદગુરુની વાત કે સત્પુરુષોની વાત નહીં કરું. તમે અંદર તમારી અંદર તમારી મૂળ પ્રકૃતિમાં તમારી અંદર શું હાલે છે? આપણે બધા 5 જણા 6 જણા બેઠા છીએ, 6 જણાની અંદરની મૂળ પ્રકૃતિમાં આપણી અંદર શું હાલે છે? એમાં આપણી સ્થિતિમાં આપણે અંદર કઈ રીતે છીએ? આપણે 6 જણા બેઠા છીએ, આપણી અંદર હાલે છે, જી હાલે એ બરોબર છે. આ હાલે ની યાર મને કાંઈ લેવા દેવા નથી, જી હાલતું એની યાર કાંઈ રાગ દ્વેષ નથી, ભૂલ ન કરતા. પણ મહાપુરુષોનું કામ શું? તો તમે છો એ બરોબર છો, બરોબર છો તો જો કે મારે કંઈ કેવું ખોટું પડે પણ એથી જરાક વધારે ઉપર ઉઠશો. તમારે એક જગ્યાએ તમે છો બરોબર, તમારે 5મા માળે જવું છે તો તમારે ઉપર ઉઠવું પડશે ને. 11મા માળનું જોવું છે તો ઉપર ઉઠવું પડશે ને. એમાં આખા બ્રહ્માંડનું તમારે જોવું છે તો તમારે ઉપર ઉઠવું પડશે. જોવું છે એટલે કાંઈ વ્યવહાર વહીવટ કે લેવા દેવા એવી વાત નથી કરતો. તમારી મૂળ સ્થિતિમાં કાંઈ લૌકિક વ્યવહાર ન હોય. લૌકિક વ્યવહાર તો તમારે નીચે ઉતરીને કરવો પડે. લૌકિક વ્યવહાર કરવો પડે, એ વ્યવહાર છે, વ્યવહાર તો કરવો પડે. પણ તમારી જે મૂળ સ્થિતિ છે એ ક્યારેય ન છૂટવું. બોલો સદગુરુ મહારાજ જય. 12 વર માંગો